મિત્રો હું આવ્યો છું ગૌ આધારિત કૃષિ મેળામાં અને તમે જોઈ શકો છો સ્ટોલ છે હનુમાનજી મહારાજની મૂર્તિ અને ઘીની અલગ અલગ બોટલો છે અને આ બાજુ ખજૂર અને આપણે ભાઈ સાથે વાત કરવાના પ્રયાસ કરીશું. ભાઈ તમારું નામ જણાવો. ચોસલા હરેશ હમીરભાઈ. તમારું? ચોસલા અર્જુન હમીરભાઈ. તો ભાઈ આ જે ઘીની બોટલો છે મતલબ આ ગાયનું ઘી છે કે એનું છે? હા ગાય ગીર ગાયનું. બરાબર છે. તો આ એક બોટલ આ લેવી હોય આવડે આ બોટલ પેલી છે એનો શું ભાવ લાગે? આ કિલોનું છે 1500 રૂપિયા. હા નાની છે 500 ગ્રામ છે 750. એટલે આ બે જ છે પર એક કિલો ની ને એક 500 વાળી. બરાબર છે. તો આ તપેલીમાં છે ખાલી ટેસ્ટ કરવા લોકો આવતા હોય એના માટે એવું છે. અને આ ખજૂર એટલે કઈ ખજૂરમાં બોળીને ખવડાવો? ખજૂરની હારે એમ ટેસ્ટ કરો ને એટલે એનો સ્વાદ આવે. અરવિંદભાઈ ખાઈ જવો તમે. કેમ છે હે? આપણે પેલા દેશી છે ને હા મોટી ઉંમરના વડીલો હા, હા. દેહમાં શિયાળો જ્યારે આવે ને હા ત્યારે ખજૂર અને ઘી હા ખાતા. એનું કારણ શું કે આપણે જે હાડકા હોય ને હા હા એમાં એકદમ સરસ તાકાત આવી જાય. અને જોવા એકદમ અને એકદમ આ ઘી આપણે જોતા જ મોઢામાં પાણી આવી જાય ભાઈ. બાજરાનો રોટલો ગરમે ગરમ હોય આ ઘીની 2 ચમચી અંદર નાખો અને હારે ગોળનો ગાંગડો બીજું કઈ જોઈ નહીં હો એમાં ખાવા. કાંઈ ન ઘટે. અને મારે પોતે અહીં પ્રૂફ બેઠું છે શિયાળામાં ખજૂર ઘી ખાધેલું છે અમારા મોટા ભાઈએ. જો આ ભાઈ હા પણ એનું શરીર એ ખડતલ જ છે તો પછી હે. અને જે ઘી એમને એમને આમને આમને એ બોળી દે બોળી જોઈએ ભાઈને. અને મિત્રો અને હારે જો હનુમાનજી મહારાજની મૂર્તિ એટલે છે કે આપણા દેવી દેવતાઓ જે છે ને એ દેશી વસ્તુ ખાતા હતા. હનુમાનજી મહારાજ જો કે જંગલમાં રહેતા હતા તો ફળ ફૂલ વધારે ખાતા હતા. પણ છતાંય કેમ કે હનુમાનજી મહારાજને અત્યારે તોય છતાં આપણે જો લાડુ ધરવામાં આવે છે. કારણ કે ગાયનું ઘી આદિકાળથી આપણે ભગવાન કૃષ્ણે ખાતા, ભગવાન રામે ખાતા. કેમ કે આ જે છે ને એ ખરેખર શરીરને ખૂબ ફાયદો આપે છે. આમાં કોલેસ્ટ્રોલ લેવલ પણ ઓછું આવે ભેંના ઘી કરતા. ભગવાનનું તો કેવું મોટું. અને આપણે શાસ્ત્રમાં સ્તુતિ જો હા. વિપ્ર ધેનુ સુર સંત હિત લીન મનુજ અવતાર. એટલે ભગવાન કામધેનુ માતા માટે તો આ ધરતી ઉપર સંતો માટે તો આવ્યા હતા. વાહ. સ્પેશિયલ. અને મિત્રો કોઈને ભાઈ આપણે માનો ઘણી વખત એવું થાય કે ગાય દોવા દેતી બંધ થઈ જાય એટલે લોકો એને તગડી મેલતા હોય છે. પણ એ નથી વિચાર કરતા ગાય આપણી ઘરે બિચારી રાડા ખાઈને પડી રહે ને તો એ પેશાબ અને એનો જે ગોબર છે ને એ આપણું સરસ મજાનું ખાતર થાય ને એ તમે ખેતરમાં નાખો તમારું પ્રોડક્શન વધી જાય. બરાબર છે. એટલે એ વસ્તુ ગાય ક્યારેય આપણને ભારે નથી પડતી ને આપણા આંગણામાં હોય ને ભાઈ એ થોડું રૂખું સૂખું ખાઈને છતાં આપણને આશીર્વાદ દેતી હોય છે. ઘરમાં એનર્જી પણ સારી રહે. ગૌ માતા આપણે ઘરના આંગણે હોય ને તો મિત્રો તમે આ ગૌ બ્રાન્ડ જે ઘી છે અને ભાઈ તમારો નંબર જણાવો. કેમ કે આ ઘી કોઈ લેવા માંગતા તમે ફોન નંબર જણાવી દો તમારો. 74 33 98 0639. એટલે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી ચોસલા આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને એકદમ દેશી ગાયનું ઘી તો ગમીને હોમ ડિલિવરી થઈ જશે. સુરતની અંદર તો હોમ ડિલિવરી થઈ જાય ને? હા ગમે ત્યાં. અરે વાહ મિત્રો તમારે સુરતની અંદર તમારે ભાઈએ કીધું હોમ ડિલિવરી કરી દેવું અને એકદમ મસ્ત તમે તમારા શરીરની અંદર જે કાંઈ હાડકાની અંદર જે તમે કીધું કે ભાઈ કેલ્શિયમ ઘટતું હોય પણ આ ઘી તમે ખાવ ને એટલે કેલ્શિયમને ભરપૂર તમને માત્રા મળતી હોય છે. અને મિત્રો ખાસ એક વિનંતી છે કે આ વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો. આ પેજને ફોલો ન કરો તો જરૂર ફોલો કરી દેજો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, જય માતા. અમે ખુદ દુબઈમાં રહ્યા છીએ. હા હા ત્યાં નોકરી ધંધો મૂકીને આ ચાલુ કર્યું છે. હું વાત દુબઈ રહેતા હતા બે ભાઈઓ? હું એકલો રહેતો હતો. વાહ ભાઈ વાહ. ના ભાઈ ખુદ વકીલ છે. અરે વાહ મિત્રો તમે જોઈ શકો છો આપણે એને ફાગડીને ફાળ્યું એટલે બંધ્યું છે કે પોતે ભરવાડ છે. એટલે મેં કીધું તમારો આમ ઓરિજિનલ ચહેરો આવો છે એટલે બાંધ્યો છે. ભાઈ પોતે વકીલ છે અને આ ભાઈ દુબઈ રહેતા હતા અને ત્યાંથી આ ઘી અત્યારે મોકલે છે નહીં ભાઈ ઓળખીતા બધા મિત્રોને. તો મિત્રો હવે હું તમને ટેસ્ટ કરીને બતાવવાનો છું કે આ ઘીનો સ્વાદ કેવો છે ખજૂર સાથે. હવે તમે મને આ ઘી અને ખજૂર ખવડાવીને દેખાડવાનો સ્વાદ કેવો છે એટલે હું લોકોને કહું. બરાબર છે. અત્યાર લગન મેં વાત કરી છે પણ ટેસ્ટ લીધો નથી. તમે જોઈ શકો છો ભાઈ દેખાડો ઓરિજિનલ આપણે ગીર ગાયનું ઘી દેશી. હવે હું તમને ટેસ્ટ કરીને બતાવું સ્વાદ કેવો છે ભાઈ. ઓહો ખરેખર ધરતી ઉપરનું અમૃત કહેવાય ને એ આપણું ઘી છે ખજૂર. ત્યાં તમે થોડોક સમય થોડાક દિવસ ખાવ ને તમારું શરીર દુબળું પાતળું પડી ગયું હોય ને તો ખડતર શરીર આનથી થાય છે ગાય માતાના ઘી છે ને ખજૂરથી. આપણા ગવઢિયા વર્ષોથી આવો સવારમાં શાળામાં ખોરાક લેતા હતા. એ ખોરાક તમારે લેવો હોય તો ભાઈનો નંબર આપો એ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને મિત્રો ખાસ એક વિનંતી છે કે આ વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને આ પેજને ફોલો ન કરો તો જરૂર ફોલો કરી દેજો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, જય માતાજી.